ખેડૂત મિત્રો, જીરાના પાકમાં જો સુકારાનું સમયસર નિયંત્રણ કરવામાં ન આવે તો એના કારણે આપણે 40 થી 50% જેટલું ઉત્પાદનમાં આપણને ઘટાડો જોવા મળતો હોય છે. તો ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ સુકારા વિશે અને એનું નિયંત્રણ છે એ આપણે કઈ રીતના કરવું જોઈએ, એના માટે કઈ કઈ દવાનો છંટકાવ કરવો જોઈએ, એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં લેવાના છીએ. જેમાં આ ફૂગના લક્ષણો, આનો ફેલાવો કઈ રીતના થાય છે અને એના માટે આપણે કઈ દવાનો છંટકાવ કરવો જોઈએ. તો ખેડૂત મિત્રો, જો તમે અમારી સાથે નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી તમને આવી નવીનતમ માહિતી મળતી રહે. નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પાઠશાળામાંથી હું જિગ્નેશ અડિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, સૌપ્રથમ આપણે સુકારાની વાત કરીએ તો આ ખેડૂત મિત્રો જે જમીનજન્ય અને જે બીજજન્ય જે ફૂગ આવે છે ફ્યુઝેરિયમ, એના કારણે આપણને આ સુકારાનો જે પ્રશ્ન છે એ જોવા મળતો હોય છે. અને ખાસ કરીને જ્યારે પાક આપણો 1 મહિના આજુબાજુનો હોય ત્યારે આપણને આ સુકારાના પ્રશ્ન છે એ સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે છે. અને ખાસ કરીને આ જે ફેલાવો છે એ ઘણીવાર પાણી દ્વારા, હવા દ્વારા પણ થતો હોય છે. અને જો સુકારાના પ્રશ્ન આપણને જોવા મળે અને આપણે એ સમયે જો પિયત આપીએ તો આનો જે ફેલાવો છે એ વધારે પ્રમાણમાં થતો હોય છે. અને જ્યારે 1 મહિના આજુબાજુનો પાક હોય અને આપણને સુકારાના પ્રશ્ન જોવા મળે તો આપણો છોડ છે એ આખો સુકાઈ જવો અને એના જે મૂળ છે એ નબળા પડી જતા હોય છે. એટલે જ્યારે આપણે એને ઉખાડીએ તો આરામથી છે એ ઉખડી જતો હોય છે. અને જ્યારે મોટી અવસ્થાએ આપણને સુકારાના પ્રશ્ન જીરાના પાકમાં જોવા મળે તો એના જે નીચેના પાન છે ત્યાંથી પાન સુકાવાનું છે એ ઉપરની બાજુ શરૂઆત થતી હોય છે. એટલે કે જે નીચેના પાન છે એ ધીરે ધીરે સુકાઈને સુકારો છે એ ઉપરની તરફ જતો હોય છે. અને ખાસ કરીને ફૂલ અવસ્થાએ જો આપણને આ સુકારાના પ્રશ્ન જોવા મળે તો જે આપણે જે જીરાનો દાણો બંધાતો હોય એ સારી રીતના બંધાતો નથી, એનું વજન છે એ પૂરતા પ્રમાણમાં આપણને જોવા મળતો નથી અને જે ઉત્પાદન છે એ આપણે જોવે એવું મળતું નથી. તો ખેડૂત મિત્રો, આના કારણે આપણને ઘણા બધા નુકસાન જોવા મળતા હોય છે. અને ખાસ કરીને જે ખેડૂત મિત્રોએ વહેલું વાવેતર કરેલું છે એમાં આપણને સુકારાના પ્રશ્નો વધારે જોવા મળે છે, જ્યારે આપણે એની સરખામણી જે મોડું વાવેતર કર્યું હોય એનાથી કરીએ તો હવે ખેડૂત મિત્રો વાત કરીએ કે ભાઈ આ જે સુકારો છે એ શેના કારણે ફેલાતો હોય છે. તો પહેલી તો આપણે વાત કરી, જો કે સુકારાનો પ્રશ્ન આપણને જોવા મળે અને એ સમયે જો આપણે એને પિયત આપીએ તો એના દ્વારા છે એ ફેલાતો હોય છે. બીજું કે વાદળછાયું વાતાવરણ હોય અને ભેજનું પ્રમાણ જો વધારે હોય તો પણ આપણને આ સુકારાના પ્રશ્ન છે એ સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે છે. જ્યારે આપણે ચરમીની વાત કરીએ, કાળિયાની વાત કરીએ તો પણ આજુબાજુમાં આપણે કોઈ ભેજવાળો, જેમાં પિયત વધારે પ્રમાણમાં જરૂર પડતી હોય એવા પાકનું વાવેતર કર્યું હોય અને જીરાના પાકમાં જો ભેજનું પ્રમાણ વધારે હોય તો ચરબીનો ફેલાવો પણ છે એ વધારે પ્રમાણમાં થતો હોય છે. અને ખાસ કરીને જો આપણે બહુ નજીકથી વાવેતર કર્યું હોય અને હવાની અવરજવર ન થતી હોય તો પણ આપણને ચરબીના પ્રશ્ન છે એ જોવા મળે છે. તો જો ભેજવાળું વધારે પડતું ભેજવાળું વાતાવરણ છે એ વધારે પડતું હોય તો આપણને આ સુકારાના પ્રશ્ન છે એ જોવા મળે છે. અને ખાસ કરીને નાઇટ્રોજન વાળા ખાતરનો વધારે પડતો આપણે ઉપયોગ કરીએ, યુરિયા જેવા ખાતરનો આપણે વધારે પડતો ઉપયોગ કરીએ જીરાના પાકમાં તો પણ આ છે એ સુકારો છે એ વધારે પ્રમાણમાં આપણને જોવા મળે છે. એના કરતા જો આપણે પોટેશિયમ વાળા ખાતરનો ઉપયોગ કરીએ તો આપણને સુકારાના પ્રશ્ન છે એ ઓછા જોવા મળે છે. એટલા માટે પોટાશ વાળા ખાતરનો આપણે જીરુના પાકમાં છે એ ઉપયોગ કરવો જોઈએ. હવે ખેડૂત મિત્રો, આગળ વાત કરીએ કે આના નિયંત્રણ માટે તો આપણે પહેલા વાત કરી કે ભાઈ જો પિયત જ્યારે આપવાનું હોય એ અવસ્થાએ જ આપણે પિયત આપવું જોઈએ, વધારે પડતા પિયત આપવા જોઈએ નહીં. અને દવાની વાત કરીએ તો પહેલી છે સાયમોક્ઝાનિલ મેન્કોજેબ અથવા કાર્બેન્ડાઝિમ જે 50% આવે છે, કાર્બેન્ડાઝિમ જે 50% આવે છે આવી દવાનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. અથવા થાયોફિનાઇટ જે મિથાઇલ આવે છે
અને એની સાથે કાસુગામાઇસિન. આ જે ધાનુકા કંપનીનું જેનેટના નામે આવે છે એ દવાનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ, અથવા જો બાયર કંપનીનું એલિયટ હોય તો એનો પણ આપણે છે એ ઉપયોગ કરી શકીએ છીએ. આ દવાના જીરાના પાકમાં સુકારા સામે ખૂબ સારા પરિણામ જોવા મળે છે. તો ખેડૂત મિત્રો, આપણે સુકારાનું કઈ રીતના નિયંત્રણ કરવું, એના કઈ રીતના લક્ષણો છે, શેનાથી એનો વધારે ફેલાવો થાય છે અને એના માટે આપણે કઈ કઈ દવાનો છંટકાવ કરવો જોઈએ, આ છે કે ભાઈ આ દવાનો ઉપયોગ કરવો જોઈએ. વધારે પડતા આપણે જીરુના પાકમાં છે એ પિયત આપવા જોઈએ નહીં. ધન્યવાદ ખેડૂત મિત્રો. જો વિડીયોમાં માહિતી પસંદ આવી તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આવી જ ખેતીને લગતી માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય જવાન, જય કિસાન.